આ ચણાને કેટલી કલાક પલાળેલા મમ્મી? 8 કલાક પલાળી દીધા હતા. હવે એને કુકરમાં નાખીશું ને 7 બટેટા છે છાલ ઉતારેલા. અને કેટલી સીટી કરવાની? 4 સીટી કરીને ઢાંકીને રહેવા દેવાનું. હવે આ આમલી છે એમાં ગરમ પાણી નાખીને 3 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. અને આ ફુદીનો છે, લીલા ધાણા છે, લસણની કળી અને તીખી મરચી લીધી છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, થોડુંક જ આપણે પાણી નાખીશું અને આ રીતના પીસી લઈએ. હવે બટેકા બફાઈ ગયા છે એને મેશ કરી લઈએ. ચણા ઉમેરી દઈએ અને તીખી પેસ્ટ, ચાટ મસાલો, પાણીપુરીનો મસાલો, ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને આમલીનો પલ્પ છે. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે કાંદાની કટકી નાખીશું. ઉપરથી ધાણા અને કાંદા વડે ગાર્નિશ કરી લઈએ. તો મસાલો તૈયાર છે. હવે પાણી બનાવીએ. પેસ્ટ લીધી, પાણી ઉમેર્યું. હવે એમાં પાણીપુરીનો મસાલો, ચાટ મસાલો, આમલીનો પલ્પ, સ્વાદ પ્રમાણે મીઠું, કાંદાની કટકી ઉમેરીએ, લીંબુના સ્લાઇસીસ નાખીશું. તો આ સર જે કોલકાતામાં મળે એ રીતનું આપણે પાણી બનાવેલું છે. તો આ સ્ટાઇલથી પાણીપુરી બનાવશો તો ખાતા રહી જશો. તો આજે જ ટ્રાય કરો. બહુ સરસ ટેસ્ટ આવે છે આનો.